સુરતમાં હુમલો કરનાર આરોપી રાહુલ સિંહ નકુમનું રિકન્સ્ટ્રક્શન કરાયું। કામરેજના ખોલવડ ખાતે યુવક પર હુમલો કરાયો હતો। હુમલો કરનારને પોલીસે ઝડપી પાડ્યો। રાજકોટમાં ફરી રફતારના રાક્ષસોનો કહેર। અંબિકા ટાઉનશીપ પાસે પૂરપાટ ઝડપી આવતી કારે પલટી મારી। હળવદમાં અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી। સરા ચોકડી પાસે રેસ્ટોરન્ટનો વીજ પુરવઠો દૂર કરાયો। પંકજ ગોઠી, ધર્મેન્દ્ર ગોઠીની રેસ્ટોરન્ટમાં વીજ જોડાણ દૂર કર્યું। અમદાવાદ કેરાળા જીઆઈડીસીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો। કેરાળા પોલીસે આરોપી પ્રકાશ મીણાની ધરપકડ કરી। જયદીપ વાઘેલાની ધક્કો મારી હત્યા કરાઈ હતી। ધોળકાની કેડિલા કંપનીમાં મોતમાં તપાસ કરવામાં આવી। પરિવારજનોએ આખરે મહિલાનો મૃતદેહ સ્વીકાર્યો। મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો। હળવદમાં જીએસટી વિભાગના ધામાથી વેપારીઓમાં ફફડાટ। મેઇન બજારમાં દુકાનો બંધ થઈ। માર્ચ એન્ડિંગ હોવાથી તપાસનો ધમધમાટ। રાજકોટમાં ઇલેક્ટ્રિક પેનલની લોખંડની પેટીઓમાં દારૂ છુપાવવામાં આવ્યો। રાજકોટ પીસીબીએ 2472 બોટલ દારૂ પકડ્યો। ખાનગી બસમાં વાપીથી રાજકોટ દારૂ લવાયો હતો। રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો ભોગ બનેલી દીકરીઓની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત। મુખ્ય આરોપી ચંદ્રેશ 1 મહિનાથી ન પકડાતા દીકરીઓમાં રોષની લાગણી। યુવતીઓએ કહ્યું કે આરોપીઓને કોનું સંરક્ષણ મળી રહ્યું છે? અમારી આબરૂ ગઈ અને પૈસા ગયા। વ્યાજે પૈસા લઈને સમૂહ લગ્નમાં ભર્યા। આરોપીને 24 કલાકમાં પકડવાની માંગ કરી। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓને કોર્ટ પરિસરમાં પરિવારે સમર્થન આપ્યું। કહ્યું, નીચે ન જો બેટા, નીચે મોઢું કરવા જેવું કામ નથી કર્યું। પરિજનોએ કોર્ટ પરિસરમાં હોબાળો પણ મચાવ્યો। અમદાવાદમાંથી 30 કિલો ચાંદીના જથ્થા સાથે 2 આરોપી પકડાયા। અબ્દુલ વહીદ અને ભાવેશ સોની ચાંદી એમપી આપવા જતા હતા। બિલ કે પુરાવા ન મળતા ચાંદીનો જથ્થો જપ્ત। ગાડીમાં ગુપ્તખાનામાં ચાંદીનો જથ્થો સંતાડ્યો હતો। ભાવનગરમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર આરોપી સચિન મકવાણા ઝડપાયો। પેસેન્જરના સ્વાંગમાં બેસી રિક્ષા ચાલકને છરી બતાવી લૂંટ ચલાવી। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। મહીસાગરના કડાણામાં એસીબીને મળી મોટી સફળતા। સરપંચના પિતાએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે માંગી હતી 20,000ની લાંચ। અમદાવાદના પાલડીમાં ડીઆરઆઈ અને એટીએસે દરોડા પાડ્યા। આવિષ્કાર ફ્લેટમાંથી 87.92 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કરાયા। દરોડા દરમિયાન 19.663 કિલો જ્વેલરી અને 1 કરોડ 37 લાખની રોકડ જપ્ત કરાઈ। એટીએસ અને ડીઆરઆઈની રેડ 22 કલાક સુધી ચાલી। બંધ ફ્લેટમાંથી મોંઘીદાર ઘડિયાળ મળી આવી। મુંબઈમાં રહેતા મેઘ શાહે ફ્લેટ ભાડે રાખ્યો હતો। મેઘ મહેન્દ્ર શાહ મુંબઈનો મોટો શેર દલાલ। મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસે જેતરડા ગામનો વતની। મેઘ શાહની બહેન પમ્મી શાહના ફ્લેટ નંબર 403માં દરોડા બાદ મેઘ શાહના ફ્લેટ નંબર 104માં દરોડા પાડી કરોડોનો બેનામી મુદ્દામાલ જપ્ત કરાયો। શેર ઓપરેટર મેઘ શાહે 2024માં અનેક રોકાણકારોને રોવડાવ્યા હતા। ગુજરાત ટૂલરૂમ સ્ક્રિપ્ટમાં રોકાણકારોને મોટું રોકાણ કરાવી રડાવ્યા। રોકાણ બાદ ગુજરાત ટૂલરૂમના ભાવ તળિયે જતા રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન। શેર દલાલ મેઘ શાહે ગુજરાત ટૂલરૂમમાં 10 થી 15 રૂપિયા આસપાસ રોકાણ કરાવ્યું। 10 થી 15 કરોડની આસપાસ અત્યારે ગુજરાત ટૂલરૂમનો ભાવ 10 થી 15 રૂપિયાની આસપાસ કરાયું હતું, જે 1.59 રૂપિયા થઈ ગયો, જેથી રોકાણકારોને મોટું નુકસાન થયું। કૌભાંડી મહેન્દ્ર શાહ અને મેઘ શાહની મેલી કરમકુંડળી। 4 વર્ષમાં 50 બંધ કંપનીઓ ખરીદી, કરોડોના કૌભાંડ આચર્યા। બંધ કંપનીઓ સેબીમાં ચાલુ કરાવી, કરોડોનું કૌભાંડ કર્યું। ઠગબાજ બાપ દીકરો બંધ કંપનીઓ ચાલુ કરાવી તેના શેરમાં કૃત્રિમ તેજી લાવતા બાદમાં શેર્સ ઊંચા ભાવે રોકાણકારોને પધરાવી કરોડોનું કૌભાંડ આચરતા। ગુજરાત અને મહારાષ્ટ્રના અધિકારીઓ સાથે ગરબો ધરાવે છે। મહેન્દ્ર શાહ સેબીમાં સેટિંગ કરી કાળા નાણાંને ધોળા કરાવતો। અગાઉ પણ શેરના ભાવમાં ગેરરીતિમાં કેસ થયા છે। ખેડાના માતરમાં હિટ એન્ડ રનમાં એકનું મોત। ત્રાજ ગામ પાસે બાઇક ચાલકે આધેડને ટક્કર મારી। માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી।
બાવળા હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ બન્યા। બેફામ ડમ્પર ચાલકે 4 લોકોને અડફેટે લીધા, જેમાંથી 3 લોકોને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જામનગરમાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કાર ચાલકનું મોત, 8 લોકો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મૃતક દીકરીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી। સુસાઇડ નોટને આધારે પોલીસે તપાસ શરૂ કરી। મને માફ કરી દેજો તેવું લખાણ લખીને આપઘાત કર્યો। જામખંભાળિયાના જેપી દેવળિયા ગામે નિરણ ભરેલા ટ્રકમાં આગ લાગી। આગને કારણે પશુઓનો ચારો બળીને ખાખ। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। ભાવનગરના જૂના બંદર રોડ પાસે ટ્રકમાં આગ લાગી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન થઈ। મોરબીના સરતાનપુર ગામમાં ખેડૂતનો 2 મણથી વધુનો જીરુનો પાક સળગાવવામાં આવ્યો। જીરુ સળગાવી દેનાર વ્યક્તિને પોલીસને હવાલે કરાયો। પોલીસે તપાસ હાથ ધરી। અરવલ્લીના શામળાજીમાં એસટી બસનો અકસ્માત। બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી। ધર્મ પરિવર્તન મુદ્દે કથાકાર મોરારી બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો। તાપીના સોનગઢમાં મોરારી બાપુએ કહ્યું, આ ભૂમિ પર કેટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે। ઈસાઈઓ મંદિર તોડી દેવળ કે દેવીનું સ્થાપન કરે છે। મોરારી બાપુએ કહ્યું કે સરકાર કલેક્ટર સાંસદોનું કોઈ સાંભળતું નથી। સંઘના સભ્યોનું પણ સરકાર સાંભળતી નથી। 70% ઈસાઈઓ, 30% સનાતની છે। એએમસી સ્કૂલ બોર્ડ માધ્યમિક શાળાઓ શરૂ કરશે। ધોરણ 10 સુધી સ્કૂલ બોર્ડની શાળામાં ભણી શકાશે। ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા મહાનગરપાલિકાએ નિર્ણય લીધો। મનપા નવી 7 માધ્યમિક શાળાઓ શરૂ કરશે। અમદાવાદના 7 ઝોનમાં એક શાળા શરૂ કરાશે। નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક શાળાઓ શરૂ થશે। સ્કૂલ બોર્ડે માધ્યમિક શાળાઓની તૈયારીઓ પૂર્ણ કરી। જામનગરના ધ્રોલ નગરપાલિકાની વોર્ડ નંબર 7ની ચૂંટણીમાં ભાજપની જીત। ભાજપના 4 ઉમેદવારની જીત સાથે 28 બેઠકો સાથે ભાજપની બહુમતી। સામાન્ય ચૂંટણી સમયે કોંગ્રેસ ઉમેદવારનું મૃત્યુ થયું હતું। અમદાવાદના દાણી લીમડામાં પ્રદૂષિત પાણીની ફરિયાદ। પરીક્ષિત લાલનગરમાં પીવાનું પાણી પ્રદૂષિત આવતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આકરા પાણીએ। શહેજાદ ખાન ગંદા પાણીની બોટલ સાથે દક્ષિણ ઝોન ઓફિસ પહોંચ્યા। એડિશનલ કમિશનરે સમગ્ર મામલે રજૂઆત કરી। 3 દિવસમાં સમસ્યાનો નિકાલ કરવા રજૂઆત અને ગંદુ પાણી અધિકારીઓના ઘરે નાખવાની ચીમકી પણ ઉચ્ચારી। ભરૂચ વાસ્તુની માંડવા નજીક ટોલ વસૂલાત ફરી બંધ કરાય। માંડવા ટોલ બૂથ પર ટોલ ચૂકવવો નહીં પડે। સાંસદ એમએલએ પરિવહન મંત્રીને રજૂઆત કરી હતી। ભરૂચમાં આદિવાસી યુવકના આપઘાતમાં રાજનીતિ। કોંગ્રેસ નેતા રાજેન્દ્ર પારધીએ મૃતકના પરિજનોની મુલાકાત લીધી। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક ભરતી મુદ્દે આંદોલન। બીજા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવાર દ્વારા વિરોધ। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ। વડોદરામાં ડ્રગ્સના વેચાણ મુદ્દે વિરોધ પ્રદર્શન। એનએસયુઆઈએ ડ્રગ્સના વેચાણમાં વિરોધ નોંધાવ્યો। નશો લગાવો અને ગુજરાત બચાવોનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। બગસરામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ। તુવેર લઈને આવેલા 30 ખેડૂતોને થઈ હેરાનગતિ। ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ। તુવેર ન ખરીદાય ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી। મહેસાણામાં ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂતને ભારે નુકસાન। વિસનગરના બાસણા ગામમાં ઘઉંના ઊભા પાકમાં વીજવાયર પડતા આગ લાગી। ખેતરમાં ઘઉંનો પાક બળીને નાશ પામ્યો। ધોરણ 1 થી 5માં શિક્ષકોની ઓછી ભરતીને લઈને ઉમેદવારોમાં રોષ। ટેટ 1 ઉમેદવારોએ ટપાલ અભિયાન આદરી જગ્યા વધારવા માંગ કરી। મુખ્યમંત્રી રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરી। વડોદરા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી શ્રીવાસ્તવના ખર્ચનો આંકડો સામે આવ્યો। 3 વર્ષમાં વિજય શ્રીવાસ્તવે 7 દેશનો પ્રવાસ કર્યો। વિજય શ્રીવાસ્તવના વિદેશ પ્રવાસ પાછળ 21 લાખનો ખર્ચ થયો। વિજય શ્રીવાસ્તવને 1 કરોડથી વધુ પગાર ચૂકવાયો। અલગથી રાખેલા સેવકના 17 લાખ ચૂકવાયા। પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીએ સવાલ કર્યો કે વિજય શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કેમ ન કરી। વડોદરામાં રફતાના રાક્ષસ રક્ષિત સામે રોષ। સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો। યમરાજ બની હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો। પ્લેકાર્ડમાં ન્યાયનો અનધર રાઉન્ડ ક્યારે તેવું લખાણ લખવામાં આવ્યું। મૃતક મહિલાને 1 કરોડ વળતર આપવાની માંગણી કરી। ઇજાગ્રસ્તોને 10 લાખ વળતર આપવામાં આવશે। દ્વારકાના ભાણવડમાં ખનીજ માફિયાએ હદ વટાવી। બરડામાં ફોરેસ્ટ વિભાગના ટ્રેક્ટરથી ખનીજ ચોરી કરાઈ। ખનીજ ચોરીના વિડીયો વાયરલ થયા। મોરબીના હળવદમાં પોલીસ સ્ટેશનથી ડમ્પર્સ ગાયબ થયા। મામલતદારે ડમ્પર ઝડપ્યા અને મામલતદારે જ ડમ્પર પરત કરી દીધા। સુરતમાં લોકોનો ભોગ લેનાર ગટરો હજુ પણ ખુલ્લી ગટરની ફરતે બેરિકેડ મૂકી તંત્રે સંતોષ માન્યો।
અગાઉ ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મોત થયું હતું. દ્વારકામાં ગરીબોની ઝૂંપડીઓ પર બુલડોઝર ફર્યું. સ્થાનિકોએ કહ્યું, હાઈવે પર અનેક ગેરકાયદે બાંધકામ. હાઈવે પરના ગેરકાયદે બાંધકામ ક્યારે દૂર કરાશે? નાના માણસોને હેરાન કરતા હોવાનો આક્ષેપ ઉઠ્યો. સુરતમાં અસામાજિક તત્વોને ડામવા કાર્યવાહી હાથ ધરાઈ. ઉધના વિસ્તારમાં કુખ્યાત રાહુલના ઘરને તોડી પડાયું. અસામાજિક તત્વોના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પોલીસ જાગી. રાહુલની 3 ગેરકાયદે ખોલી મળી આવી. મકાન તોડવાની કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકાયો. ભાવનગરમાં કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી સતત બીજા દિવસે મેગા ડેમોલિશન. ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે 185 બાંધકામ પર બુલડોઝર ફેરવાયો. ગઢેચીના બંને કાંઠે 850 મીટર જગ્યા ખુલ્લી કરાઈ. બોટાદના રાણપુરમાં 8 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યું. નેશનલ સ્ટેટ હાઈવે પરના ધાર્મિક દબાણો દૂર કરાયા. પંચાયતનું પણ દબાણ તોડી પડાયું. પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાઈ. આણંદના બાકરોલમાં ખાનગી બેંકમાં હોબાળો મચાવવામાં આવ્યો. મુદ્દત પહેલા એફડી તોડ્યાના આક્ષેપ સાથે હોબાળો. જાણ કર્યા વિના એફડી તોડી નાખતા ગ્રાહક બેફર્યો. ડીજીપીના આદેશ બાદ વડોદરા પોલીસે કાર્યવાહી કરી. ઝોન 2 પોલીસે 300 જેટલા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ. ઉનાળો શરૂ થતા લીંબુના ભાવ આસમાને. ભાવનગરમાં લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો. ઉનાળામાં લીંબુની માંગ વધતા ભાવમાં વધારો. વાતાવરણની વિષમતાને લઈને ઉત્પાદન ઘટ્યું. સુરતમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ વલખા માર્યા. મુખ્ય નહેરમાં ભંગાણ પડતા ખેડૂતોની સમસ્યા વધી. ઓલપાડના ખેડૂતોને પાણી ન મળતા હાલાકી થઈ. જેતપુરના વીરપુરમાં બંધ મકાનમાં આગ લાગી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ. અમદાવાદ વહીવટીતંત્રનું અમદાવાદના પેલેડિયમ મોલમાં મોકડ્રીલ આયોજન. ફાયર વિભાગ 108 ઇમરજન્સી સેવા અમદાવાદ શહેર પોલીસની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ. રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે વીજ જોડાણ તથા વીજ મીટરોમાં ચેકિંગ. જે જગ્યાએ ગેરકાયદે વીજ જોડાણ અને વીજ મીટરોમાં ગેરરીતિ તેના પર દંડ ફટકારવામાં આવ્યો. જામનગર પોલીસે નાગરિકોના ગુમ થયેલા 52 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા. પોલીસે 2 મહિનાની કવાયત હાથ ધરી. મોબાઈલ મૂળ માલિકને પરત આપ્યા. અંજારના લિસ્ટેડ બુટલેગર કાના બઢિયાની પાસા તળે અટકાયત. આરોપી સામે 11 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા. આરોપીને સુરત લાજપુર જેલ હવાલે મોકલવામાં આવ્યો. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીથી સરકારને કરોડોની આવક. છેલ્લા 2 વર્ષમાં સરકારને 40,569 કરોડની આવક. પેટ્રોલ પર વેટનો દર 13.7, ડીઝલ પર 14.9 અને સીએનજી પર 5, સીએનજી હોલસેલ પર 15% આવક. વર્ષ 2023-24માં રાજબત્તીય ખાત 23,493 કરોડ. કોંગ્રેસ ધારાસભ્યના સવાલ પર સરકારે જવાબ આપ્યો. રાજબત્તીય ખાત જીએસડીપીના માત્ર 0.97%, ખાદ્ય જીએસડીપીના 3%થી વધુ ન હોવી જોઈએ. રાજ્યમાં પ્રોટોકોલ જળવાતો ન હોવાની કેબિનેટ મંત્રીની ફરિયાદ. પ્રોટોકોલ ભંગની 9 ફરિયાદો ડિસેમ્બર 2024 સુધીમાં થઈ. રાઘવજી પટેલે કહ્યું, પોલીસ હાજર રહેતી નથી. કુંવરજીએ કહ્યું, પોલીસ અને મામલતદાર હાજર નથી રહેતા. સાંસદ દીપસિંહ રાઠોડ ડોક્ટર જશવંતસિંહ પરમારે આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાની ફરિયાદ કરી. કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહમાં વિગત બહાર આવી. કલાકારોના સન્માન મુદ્દે અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે ગૃહમાં ફિલ્મના કલાકારોને બોલાવવાના બાકી છે. ફિલ્મ કલાકારોને બોલાવીશું ત્યારે તેમને બોલાવીશું. કલાકાર વિક્રમ ઠાકોરે કહ્યું, અન્ય ક્ષત્રિય સમાજના કલાકારોને આમંત્રણ નથી મળ્યું. અન્ય જ્ઞાતિના કલાકારોને પણ બોલાવવા જોઈએ. અમુક ફિક્સ કલાકારોને જ બોલાવવામાં આવ્યા. બધાને સન્માન મળવું જોઈએ. વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું કે આ ફક્ત કલાકારોનો મુદ્દો છે. રાજકારણ કરવા માટે મુદ્દો નથી ઉઠાવ્યો. નેતાઓએ જવાબદારી નિભાવવી જોઈએ. ગૃહમાં અર્જુન મોઢવાડિયાના નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર. કહ્યું, દિલ્હીના કોંગ્રેસના નેતાને ગધેડા અને ઘોડામાં ખબર નથી. દિલ્હીના એ નેતાને વારસામાં પાર્ટી મળી છે. વધુમાં મોઢવાડિયાએ કહ્યું કે ગુજરાતમાં 2 પ્રકારના, એક રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાત કરે છે. તો મોઢવાડિયાના પ્રહાર પર વિપક્ષે જવાબ આપતા કહ્યું, વરઘોડાવાળા ઘોડા બીજા પક્ષમાં જતા રહ્યા છે. મોઢવાડિયાએ કહ્યું કે મેં 12 વર્ષ પહેલા ભાષણ સાંભળ્યું હતું. તે નેતા આજે પણ આ જ ભાષણ આપે છે. કોંગ્રેસના નેતા 50 લોકોને કાઢી મૂકવાની વાત કરે છે. પહેલા કોંગ્રેસના નેતા યાદી તો બનાવવી જોઈએ.
બંદરો મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે મેજર અને નોન મેજર બંદરોમાં આવક વધુ, તમામ પોર્ટનો કાર્ગો પરિવહન દેશમાં 37% આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેરીટાઈમ સિટી બનાવવામાં આવશે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે બંદર વિભાગના બજેટમાં 100 કરોડની જોગવાઈ, અન્ય 8 બંદરોના વિકાસ માટે પણ નાણાં ફાળવ્યા.